જામકંડોરણામાં પ્રેમનું પાણીતર નામનો 9મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો। લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા ભવ્યથી ભવ્ય જાજરમાન સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરાયું। ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં આજરોજ જામકંડોરણામાં પ્રેમનું પાણીતર નામે 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ભાજપ પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પાટીદાર સમાજના ધારાસભ્ય તેમજ પાટીદાર સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ 9મા શાહી સમૂહ લગ્નોત્સવ માટે હવેલી જેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો હતો। આ જાજરમાન લગ્નોત્સવને લઈ 300 થી વધુ વીઘા ખુલ્લી જમીન પર 511 લગ્ન મંડપ, પાર્કિંગ તેમજ જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે લોકોને અગવડતા ન પડે માટે 10,000 થી વધુ સ્વયંસેવકો છેલ્લા કેટલાક દિવસથી સતત ખડે પગે ફરજ બજાવી હતા। આ સમૂહ લગ્નોત્સવ માટે સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકોને નોતરા આપવામાં આવ્યા હતા। સમાજ સિવાય કોઈ ક્ષેત્રના આગેવાનોએ આમંત્રણ આપવા માટે 25,000 જેટલી કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું। બીજી તરફ આ સમૂહ લગ્નમાં જોડાઈ ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓએ મન મૂકી દાનનો ધોધ વહાવ્યો, જેના પરિણામે દરેક દીકરીને અંદાજે ₹3 લાખની કિંમતની 120 ચીજ વસ્તુઓનું કર્યાવર આપવામાં આવ્યું। આજે જામકંડોરણાને આંગણે લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન આજે જામકંડોરણાની ધરતી ઉપર ઇતિહાસ રચાણો છે। મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ અને જે રીતે જ્ઞાતિબંધુઓ આજે જામકંડોરણાને આંગણે આવ્યા છે, જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા જેતપુર જામકંડોરણાના 10,000 થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવારથી લઈ અને અત્યાર સુધી આવડો મોટો ઇવેન્ટ, આવડો કાર્યક્રમ, અપેક્ષાથી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતની અડચણ મુશ્કેલી થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું। 511 દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે। મારી જાતને ધન્યવાદ કરું છું, ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરીનું મેં કન્યાદાન કર્યું છે। આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે।